ભરૂચ લોકસભા મત વિસ્તારમાં બધા જ તાલુકા શહેર એકમોમાં સંગઠનના પ્રમુખોની જે વરણી થઈ એ તમામને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આવકારી છે। જો કે ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે, જેનો સાંસદે પોતાના સોશિયલ મીડિયા પર સખત વિરોધ કર્યો છે। સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ કરી છે કે સંદીપભાઈ પટેલ તાલુકામાં ક્યારેય ભાજપનું કામ કર્યું નથી, તે તેમના ગામ પૂરતું જ સીમિત છે। તાલુકા અને જિલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના થઈ છે। સંદીપ પટેલનું પાર્ટીમાં યોગદાન નથી અને લોકસભામાં પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે। વધુમાં ફુલવાડી ગામે તેમના કાર્યક્રમને પણ નિષ્ફળ બનાવવા તનતોડ મહેનત કરી હોવાનો રોષ ઠાલવ્યો છે। સેવા સેતુ કે અન્ય કોઈપણ સાંસદના કાર્યક્રમમાં સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી, તે માત્ર ધંધાકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા અને આ ધંધાકીય હિત ધરાવનારાઓએ પ્રદેશને ગેરમાર્ગે દોરી પ્રમુખ બનાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ખરેખર તો ઝઘડિયા તાલુકામાં આદિવાસી ઉપરાંત પટેલ અને રાજપૂત આ ત્રણ સમાજનું પ્રભુત્વ છે અને તેઓ વર્ષોથી ભાજપને સમર્થન કરી રહ્યા છે। ત્યારે આ ત્રણ સમાજમાંથી એક સમાજના વ્યક્તિને પ્રમુખ બનાવવાની હિમાયત કરી છે, જ્યારે વર્તમાન પ્રમુખ સંદીપ પટેલે પટેલ જ્ઞાતિના નહીં હોવાનો પણ ખેદ વ્યક્ત કર્યો છે। અંતમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે સંદીપભાઈએ તો તેમનો વિરોધ કરી લોકસભામાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય, જેને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। આ તરફ નવનિયુક્ત પ્રમુખ સંદીપ પટેલના ગુનાહિત ભૂતકાળનો પણ મનસુખ વસાવાના ટેકેદારો હવાલો આપી રહ્યા છે। ત્યારે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના જ સાંસદે પ્રમુખની વરણીને લઈ સવાલ ઉઠાવતા આવનારા સમયમાં નવા જૂનીના એંધાણની શક્યતા વર્તાઈ રહી છે। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે। એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે। આમની સામે મને નારાજગી, મને એકલી નારાજગી નથી, ઝઘડિયા તાલુકામાંથી ઘણા બધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। નિરીક્ષકોની સમક્ષ રજપૂત સમાજમાંથી, પટેલ સમાજમાંથી નામો આવ્યા હતા, આદિવાસી સમાજમાંથી નામો આવ્યા, એમાંથી નામ બનાવ અને જૂના માણસો, પાર્ટીના જૂના માણસો જે તે સમયે બીટીપીની સામે, કોંગ્રેસની સામે સંઘર્ષ કરનારા લોકોના નામો અમે આપ્યા છે।